આજે પૂનમ હતી ને મારે જવાનું હતું ચાલતામાં જોગણી માના દર્શન કરવા માટે, પણ મને નથી ખબર કે રિટર્ન ઘરે આવતા મારી સાથે આવું પણ થશે. વિડીયો પૂરો જોજો, મજા આવશે. સવારમાં ઉઠ્યો ત્યારે યાદ આવ્યું કે આજે તો પૂનમ છે. ફટાફટ તૈયાર થઈને નીકળી ગયો માં જોગમાયાના દર્શન કરવાને. થોડી વારમાં ત્યાં મંદિરે પહોંચી ગયો. મંદિરે પહોંચ્યો ત્યાં પછી અલગ જ સુકૂન મળ્યો. બાકી અંદર જઈને દર્શન કરી લીધા. તમે બધા કોમેન્ટમાં જય જોગમાયા લખી નાખજો. માતાજીના દર્શન કર્યા પછી ત્યાં થોડી વાર આરામ કર્યો. અહીંયાનું વાતાવરણ તો જુઓ, ચાલો એ વાત પર લાઈક કરી નાખો. પછી એક્ટિવા લઈને હું આવી ગયો ઘરે ને પેટમાં બોલતા હતા ચૂહા કે અમને બહુ ભૂખ લાગી છે, તો ખાઈ લીધું થોડું તરબૂચ. ગાડીની આજે સાફ સફાઈ થઈ ગઈ છે. નક્કી પપ્પા ક્યાંક બહાર જવાના છે. તરબૂચ ખતમ કર્યું તેવામાં તો પપ્પા આવીને બોલવા લાગ્યા. હું ફટાફટ ધાબા પર ચડી ગયો. ધાબા પર ચડીને જોયું ત્યારે ખબર પડી પપ્પા કે આ સ્ટ્રક્ચર અહીં નહીં પણ આ જગ્યા પર બનાવવાનું હતું. તું ઘરે હતો, તને ખબર ના પડે. પપ્પા મારા પર બહુ ગરમ થઈ ગયા હતા. પપ્પા જોડે ફરીથી થોડી વાર ડિસ્કસ કરીને સેટલમેન્ટ કરી નાખ્યું. અને આજે તો આ પ્લેટો ચડાવવા આવેલા છે ને આ છે સોલાર યાનનું ઇન્વર્ટર. આપણે લગાવવાનું છે પોલીકેબનું, તો એ પણ સાથે લઈને આવેલા છે. કઈ બનાવે છે જમવાનું ને આપણે હાથ ધોઈને બેસી ગયા જમવા માટે. બાકી આજનો વ્લોગ અહીંયા સુધી. ફૂલ વ્લોગ જોવો હોય તો ઉપર ચેનલમાં મળી જશે. તો ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં. રાધે રાધે.